ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ યોજાવાની છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ જનતાનો મિજાજ જાણવા વીટીવી ન્યૂઝની ટીમ અમદાવાદના વંદે માતરમ વિસ્તારમાં પહોંચી, જ્યાં ચૂંટણીને લઈ સ્થાનિકો સાથે વાત કરવામાં આવી, સાથે તેમના અભિપ્રાય જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ને આ માહોલ વચ્ચે મતદારોનો મિજાજ જાણવું જરૂરી છે. આખરે તેઓ શું ઈચ્છી રહ્યા છે, તેમના વિસ્તારમાં કેવા કામો થયા છે, વિસ્તારનો વિકાસ થયો છે કે કેમ, આ અલગ અલગ મત જે છે તે મેળવીશું. આજે વીટીવીની ટીમ આ મત જાણવા માટે વંદે માતરમ જે વિસ્તાર છે ત્યાં પહોંચી કે જ્યાં આજે રામેશ્વર મહાદેવનું મંદિર છે. ત્યાં જે લોકો હાજર હતા તેમની સાથે વાત કરીશું કે તેમનો વિસ્તાર કેટલો વિકસિત બન્યો છે, સમસ્યા છે કે નહીં. આપ શું કહેશો? પહેલા તો એ કહો કે આ વખતે કોણ આવશે ચૂંટણીમાં? ભાજપ જ આવશે. અને કેમ? એને સારા વિકાસ કાર્યો કર્યા છે, એના માટે આવશે જ. તમારા મતે આ વિસ્તારમાં શું પરિવર્તન આવ્યું? આમ તો સરખેજ હાઈવે ગાંધીનગરથી ચિલોડાથી છેક હાઈવે છેક સરખેજ સુધી ડબલ હાઈવે સરસ બની ગયો છે, ઓવરબ્રિજ બની ગયા છે, એટલે સગવડ સારી છે. સાથે સાથે ગોતા વિસ્તારની અંદર સોસાયટીનો વિકાસ પણ સારો થઈ રહ્યો છે, ત્યાં રોડ રસ્તા પણ સારા થઈ રહ્યા છે. સાથે વંદે માતરમ જોઈન્ટ થતો અંડરગ્રાઉન્ડ પાસ થઈ રહ્યો છે, એ જે સીધો રાણીપ પણ સગવડ આપશે. આ બાજુ બહાર જવું હોય તો વૈષ્ણોદેવી બીજા બધા સગવડ તો મળવાની છે, એટલે વિકાસનું કામ સારું થયું છે અને 100% ભાજપ સરકાર બનશે અને હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આપણા સૌના સહકારથી આ બધું કામ થશે, એ 100%ની વાત. સમસ્યા ખરી? કોઈ સમસ્યાઓ તો આવવાની જીવનમાં અને વિસ્તારમાં અને સમાજમાં બધા, પણ આ સમસ્યાનું નિરાકરણ કરીને આ સૌ લોકો સાથે મળીને સરસ કામ કરી રહ્યા છે, એ આનંદની વાત છે. આપના મતે કોણ આવશે અને શું? અમારા મત મુજબ અહીંયા ભાજપનું ખૂબ સરસ કાર્ય થઈ રહ્યા છે. નવા નવા વિકાસના કામ અને જે ના કલ્પના એવા કામ થઈ રહ્યા છે અને હજુ બી આગળ થવા માટે બધા લોકોને સમજ તાલી હાથથી હાથ મિલાઈ અને કરી રહ્યા છે. તો બધાને લગભગ 99% ભાજપ જ અહીંયા છે અને આ જ રહેશે. વંદે માતરમ વિસ્તાર, ગોતા વિસ્તાર, ચાંદલોડિયા વિસ્તાર આસપાસમાં જે છે ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા, ટ્રાફિકની સમસ્યા, રેલવે ક્રોસિંગની પણ સમસ્યાઓ હતી, હજુ પણ છે ખરા? ના, 2000 લગભગ 7 પહેલા અમે જયારે અહીં રહેવા આવ્યા ત્યારે એક થોડો પ્રોબ્લેમ હતો. એ પછી કોઈ જાતનો પાણી ભરાવાનો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ રહ્યો નથી. પહેલા તો ગંદા પાણીનો પ્રોબ્લેમ હતો, અત્યારે તો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. છેલ્લા ભાજપ સરકારમાં સારામાં સારા કાર્યો કર્યા હોય તો રોડ, રસ્તા, ગટર લાઈન બહુ સરસ કામ કર્યું છે ભાજપ સરકારે. અને ખરેખર હું તો કહું છું કે આવી સરકારને વારંવાર ચૂંટવી જોઈએ જે કામ કરે છે એને. બરાબર, આટલા વર્ષો સુધી કોઈ કામ થયું નતું, એ કામ આ 10 વર્ષમાં કામ થયો છે. બરાબર, એટલે પબ્લિક ખરેખર ભાજપને જ માને છે. આ વિસ્તારમાં તો ભાજપ 100% આવવાનું છે. ભાજપ સિવાય કોઈનો પગ પેસારો. ઉમેદવારને લઈને શું? ઉમેદવાર તરીકે તો અમિતભાઈ છે અને અમિતભાઈ એટલે ખરેખર આપણું એક જાતનું નાક કહેવાય. અમિતભાઈ નરેન્દ્રભાઈ મોદી એટલે ભારતનું નાક કહેવાય અને એ બે જણા સપૂત ગુજરાતના છે અને એમને ખરેખર દેશ માટે નહીં, દેશમાં આપણું નામ, વિદેશમાં આપણું નામ પણ એમને રોશન કર્યું છે. એટલે ભાજપ સરકાર બહુ જ જરૂરી છે. વંદે માતરમ વિસ્તાર, ગોતા વિસ્તાર ખૂબ ડેવલપ થયો છેલ્લા કેટલાક વર્ષોમાં. ઊંચી ઇમારતો બની, લોકો આવ્યા, વસવાટ કર્યો, તો આના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા છે. ટ્રાફિક થોડી ઘણી સમસ્યા છે, પણ એનો બી હલ થાય છે. એમાં વાંક ગવર્મેન્ટ કરતા પબ્લિકનો વધારો હોય છે કે જે રૂલ ફોલો નથી કરતી. બાકી 99% એટલો કોઈ પ્રોબ્લેમ અહીંયા વંદે માતરમમાં નથી. આપના મતે કોણ અહીંયા? અમારા મતે તો જયારે દેશના ગૃહમંત્રી અહીંયા આપણી સીટ ઉપર લડતા હોય તો ઓફિશિયલી વસ્તુ છે કે અમે બધા ખુશ છીએ અને સાથે રહી ખૂબ જંગી લીડથી અમે જીતાડવા માટે સૌ અમે લોકો તૈયાર છીએ. આ વિસ્તારમાં કઈ ખૂટે છે ખરા? જીમ છે, લાઇબ્રેરી છે, સ્વિમિંગ પુલ છે કે બીજી સરકારી કચેરીઓ? આ વિસ્તારમાં જેમ કે આપને વાત કરી એ બધી જ વ્યવસ્થાનું હમણાં થોડા દિવસ પહેલા જ એનું લોકાર્પણ થઈ ગયું છે. આ સામેનો પ્લોટ છે એમાં હોલ આવી રહ્યો છે, એનાથી આગળ એએમસીનો બીજો પ્લોટ છે એમાં જીમ અને જીમની વ્યવસ્થા અને સ્વિમિંગ પુલની વ્યવસ્થા છે. એના સિવાય જે મોટી સમસ્યા હતી અંડરપાસની કે જેનું કામ અત્યારે ચાલુ થઈ ગયેલું છે. ઓલમોસ્ટ આ વિસ્તારમાં જે જરૂરિયાત હતી તે બધી જ પૂરી થઈ ગઈ છે. હજુ પણ અહીંયા લાગે છે કે લોકોની જરૂરિયાત પ્રમાણેની વ્યવસ્થા છે નથી? સગવડ તો લગભગ બધી 100% સારી જ છે અને એકંદરે કામ બધા થાય છે, ધીરે ધીરે પણ થાય છે. એક અંડરબ્રિજનો અમારો પ્રોબ્લેમ હતો
કે ભાઈ ટ્રાફિકનો એ અત્યારે સોલ્વ થઈ જવાનું એટલે હવે તો એ બી થઈ જવાનું છે એટલે એકંદરે સારું છે. પણ આ વિશ્વકર્મા મંદિરની જે મેઇન એન્ટ્રી છે અંદર પ્રવેશવાની એ અમારી થોડી એ છે એટલે એ મેઇન થઈ જાય તો ટ્રાફિક ઓકે, અંદર તો બાકી બધું સોલ્વ થયેલું જ છે. આપ શું કહેશો? કોણ? અમારા વિસ્તારમાં બધો વિકાસ સારો થયો છે, પણ એક ખાલી હોસ્પિટલની જરૂર છે. અહીંયા કને આટલામાં કોઈ એવી હોસ્પિટલ છે નહીં, જેનાથી બહાર દૂર જવું પડે છે લોકોને. ગવર્મેન્ટ હોસ્પિટલ? હા, ગવર્મેન્ટ હોસ્પિટલ. બસ, બાકી તો વિકાસમાં તો બધું ઓકે જ છે અને બીજેપી 100% આવશે એમ. આપના મતે કોણ આવશે? અત્યારે તો અમારા મતે અહીંયા સમગ્ર કહીને કે ગોતા વિસ્તારમાં એક ભાજપની જ બોલબાલા છે. અને બે વસ્તુની જરૂરિયાત છે, એક સારી હોસ્પિટલ થઈ જાય અને એક સરસ મજાની ગવર્મેન્ટ સ્કૂલ થઈ જાય તો વધારેમાં વધારે બધાને ફાયદો છે. ચોક્કસ. આ હતા જે વંદે માતરમ વિસ્તારના રહીશો કે જેમણે વીટીવી સાથે વાત કરી, ચૂંટણી મિજાજને લગતી વાત કરી. એક સૂર છે, પરંતુ સાથે ટ્રાફિકની વાત હોય, ક્રોસિંગની વાત હોય, હોસ્પિટલની વાત હોય કે પછી શાળાની વાત હોય, આ એક મુદ્દો સામે આવ્યો છે કે જે લોકોની જરૂરિયાત છે, જે અહીંયા ઈચ્છી રહ્યા છે આ તમામ લોકો, હવે તે ક્યારે પૂર્ણ થાય છે તે જોવાનો વિષય છે. પરંતુ હાલ આ ચૂંટણી મિજાજમાં આ દરેક લોકોનો મત આપણે જાણ્યો. કેમેરામેન દર્શક ઠાકોર સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.